પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. પ્રાસ્તાવિક. વિદ્યાર્થી મિત્રો, ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જ્યોમેટ્રી છે. જ્યોમેટ્રી શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે, જીઓ અને મેટ્રીન. જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રીનનો અર્થ માપવું થાય. જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો. ઇજિપ્ત, બેબિલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇન્કાસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. ઉદાહરણ તરીકે, જ્યારે નાઇલ નદી છલકાતી હતી ત્યારે આસપાસના ક્ષેત્રના જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલ સરહદોનો નાશ થઈ જતો હતો. આવી પૂર હોનારત પછી સરહદોની પુનઃસ્થાપના કરવામાં આવતી હતી. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળના ગણતરી માટેના સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીક વિકસાવી. તે ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી તથા પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. તે કપાયેલ પિરામિડ એટલે કે આડછેદ પિરામિડના ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા. આ આકૃતિ ધ્યાનથી જુઓ. તમે જાણો છો કે પિરામિડ ઘન આકૃતિ છે. તેનો પાયો ત્રિકોણ, ચોરસ કે અન્ય બહુકોણ હોય છે અને તેની બાજુની સપાટીઓ ઉપરના એક બિંદુ પર ત્રિકોણો બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેન્જો-દરો વગેરેના ખોદકામ વખતે એ જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ અંદાજે ઈસવીસન પૂર્વે 3000માં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો. તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો. શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા અને ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા. ઉદાહરણ તરીકે, રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા. તે બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકવવામાં આવતી હતી અને તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતમાં સુલબા સૂત્ર ઈસવીસન પૂર્વે 800 થી 500 ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થયો હતો. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલ આદેશોનું પાલન થતું હતું. ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતા આકારના પ્રયોગ જરૂરી હતા. શ્રીયંત્ર, જે અથર્વવેદમાં આપેલ છે, એ અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલ છે કે તેમાંથી 43 ઉપત્રિકોણ બને છે. જો કે વેદીઓને બનાવવા માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો, છતાં પણ તેની પાછળના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલ નથી. આ ઉદાહરણો દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થતો હતો,
પરંતુ તે બહુ અવ્યવસ્થિત રીતે થઈ રહ્યું હતું. પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના આ વિકાસની આ ગતિવિધિઓની એક રોચક વાત એ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તાડના વૃક્ષના પાન પર સંદેશ લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા આપવામાં આવતું હતું. આ ઉપરાંત આપણને એ પણ જોવા મળે છે કે બેબીલોનિયન જેવી કેટલીક સંસ્કૃતિઓમાં ભૂમિતિ ખૂબ વ્યવહારલક્ષી દ્રષ્ટિકોણવાળા વિષય સુધી સીમિત રહી. તેમજ આવું જ ભારત અને રોમમાં થયું. ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલ ભૂમિતિમાં મુખ્યત્વે પરિણામોનું કથન જ સમાવિષ્ટ થતું હતું. તેમાં વિધિઓના એટલે કે પ્રક્રિયાઓના કોઈ વ્યાપક નિયમ આપવામાં આવ્યા નથી. ખરેખર બેબીલોન અને ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્યો માટે જ કર્યો તથા તેને એક ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ થયું. પરંતુ ગ્રીક જેવી સંસ્કૃતિઓમાં એ તર્ક પર ભાર આપવામાં આવતો હતો કે કેટલીક રચનાઓ કઈ રીતે થાય છે. ગ્રીકવાસીઓની રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરીને તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સત્યાર્થતા ચકાસવામાં હતી. વિદ્યાર્થી મિત્રો, એક ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને એ વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી. આ સાબિતી એ કથનની હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે, એટલે કે બે સમાન ભાગમાં વર્તુળને વિભાજિત કરે છે. થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય ઈસવીસન પૂર્વે 572માં પાયથાગોરસ હતા. તેમનું નામ તમે ચોક્કસ સાંભળ્યું હશે. પાયથાગોરસ અને તેના સાથીઓએ અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતનો મહદ અંશે વિકાસ કર્યો. આ પ્રક્રિયા ઈસવીસન પૂર્વે 300 સુધી ચાલુ રહી. આ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક યુક્લિડે એ તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું અને એલિમેન્ટ્સ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં તેને વ્યવસ્થિત કર્યું. તેમણે એલિમેન્ટ્સને 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું. તેમાંથી પ્રત્યેકને પુસ્તક માનવામાં આવે છે. આ પુસ્તકો સમગ્ર વિશ્વના ભૂમિતિ સંબંધિત સમજણને આવનારી પેઢીઓ સુધી પ્રભાવિત કરશે. યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ. વિદ્યાર્થી મિત્રો, યુક્લિડના સમયમાં ગ્રીસના ગણિતશાસ્ત્રીઓએ જેમાં તે રહેતા હતા તેવા વિશ્વના એક અમૂર્ત મોડલ એટલે કે પ્રતિમાન તરીકે ભૂમિતિને કલ્પી. આસપાસની વસ્તુઓના અવલોકન પરથી બિંદુ, રેખા, સમતલ, સપાટી વગેરેની ધારણાઓ સ્થાપિત કરવામાં આવી. અવકાશ અને તેની આસપાસના ઘન પદાર્થની અમૂર્ત ભૂમિતિની સંકલ્પના વિકસિત કરવામાં આવી. એક ઘન પદાર્થને આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે તથા તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. તેની સીમાઓને પૃષ્ઠ કહે છે. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે અને તેને કોઈ જાડાઈ હોતી નથી. પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખાઓ હોય છે. આ રેખાઓને અંત્યબિંદુઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થથી બિંદુઓ એટલે કે ઘન પદાર્થ, સમતલ, રેખા, બિંદુ સુધીના 3 ચરણનો વિચાર કરો. પ્રત્યેક ચરણમાં આપણે એક વિસ્તરણથી વંચિત થઈએ છીએ. તેને આપણે પરિમાણ એટલે કે ડાયમેન્શન પણ કહીએ છીએ. આ માટે એવું કહેવાય છે કે એક ઘન પદાર્થને 3 પરિમાણ, પૃષ્ઠ એટલે કે સપાટીને 2 પરિમાણ તથા રેખાને 1 પરિમાણ હોય છે અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી.
યુક્લિડે આ વિધાનોને સંક્ષિપ્ત રીતે વ્યાખ્યાઓના રૂપમાં રજૂ કર્યા. તેમણે પોતાના આ સ્પષ્ટીકરણોની શરૂઆત એલિમેન્ટ્સના પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપીને કરી. આમાંથી કેટલીક વ્યાખ્યાઓ નીચે આપવામાં આવી છે. 1. બિંદુને કોઈ ભાગ નથી. 2. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. 3. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. 4. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. 5. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. 6. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. 7. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધ્યાનપૂર્વક આ વ્યાખ્યાઓને જોશો તો તમને લાગશે કે કેટલાક પદો જેવા કે ભાગ, પહોળાઈ, લંબાઈ, સરખે ભાગે વહેંચણી વગેરેને આગળ જતાં વધુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. ઉદાહરણ તરીકે યુક્લિડે આપેલી બિંદુઓની વ્યાખ્યાનો વિચાર કરો. આ વ્યાખ્યામાં એક ભાગને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. માની લો કે જે ક્ષેત્રફળ રોકે તેને એક ભાગ કહીએ તો આપણે ફરી ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર રહેશે. એટલે કે એક વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે આપણે અનેક વસ્તુઓને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે અને કોઈ અંત વગરની વ્યાખ્યાઓની લાંબી શૃંખલા પ્રાપ્ત થઈ શકે છે. ઉપર આપેલી વ્યાખ્યાઓની તુલનામાં બિંદુની ભૌમિતિક કલ્પનાને સાહજિક રીતે સમજીશું. આ કારણથી ગણિતશાસ્ત્રીઓને કેટલાક ભૌમિતિક પદોને અવ્યાખ્યાયિત એટલે કે અનડિફાઇન્ડ માની લેવામાં આવે એ સુવિધાજનક લાગ્યું. આ રીતે એક બિંદુની ભૌમિતિક સંકલ્પના વધુ સાહજિકપણે સમજીશું. આપણે બિંદુને એક નાના ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ, પરંતુ આ સૂક્ષ્મ ટપકાનું કંઈક ને કંઈક પરિમાણ ચોક્કસ હોય છે. આ પ્રકારની સમસ્યા ઉપરયુક્ત વ્યાખ્યા 2માં પણ આવે છે. તેમાં પહોળાઈ અને લંબાઈનો ઉલ્લેખ આવે છે અને તેમાંના કોઈને પણ પહેલા વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી. આ કારણથી કોઈપણ વિષયના અભ્યાસ માટે કેટલાક પદોને અવ્યાખ્યાયિત રાખવામાં આવ્યા છે. આ માટે ભૂમિતિમાં આપણે બિંદુ, રેખા અને સમતલ એટલે કે યુક્લિડના શબ્દોમાં સમતલ સપાટીને અવ્યાખ્યાયિત પદના રૂપમાં માનીને આપવામાં આવે છે. માત્ર એ વાત જરૂરી છે કે આપણે તેને સાહજિક રીતે દર્શાવી શકીએ છીએ અથવા ભૌતિક નમૂનાની મદદથી સ્પષ્ટ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, યુક્લિડે તેની વ્યાખ્યાઓથી શરૂ કરતાં તેમાંના કેટલાક ગુણધર્મોને સાબિત કર્યા વગર સત્ય વિધાન માનવાની કલ્પના કરી. આ કલ્પનાઓ વાસ્તવમાં સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય હતી. તેમણે તેને 2 ભાગમાં વિભાજિત કર્યા. આ ભાગ હતા સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણાઓ. તેમણે પૂર્વધારણા શબ્દનો ઉપયોગ તેવી કલ્પનાઓ માટે કર્યો કે જે વિશિષ્ટ રીતે ભૂમિતિથી સંબંધિત હોય. બીજી તરફ એવી સામાન્ય સંકલ્પનાઓ હતી જેને ઘણીવાર સ્વયંસિદ્ધ સત્યો કહે છે, જેનો હંમેશા ગણિતમાં પ્રયોગ કરાયો અને તેને માત્ર ભૂમિતિ સાથે જ વિશેષ સંબંધ ન હતો. સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓની વધુ જાણકારી માટે પરિશિષ્ટ 1 જુઓ. યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ નીચે આપવામાં આવી છે. આ તેના પોતાના ક્રમમાં નથી. 1. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. 2. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. 3. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી
એટલે કે શેષફળ સરખી રહે. 4. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી રહે. 5. આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. 6. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. 7. એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. વિદ્યાર્થી મિત્રો, સમતલીય આકૃતિઓ માટે પ્રયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો એક ત્રિકોણનું ક્ષેત્રફળ એક લંબચોરસના ક્ષેત્રફળની બરાબર હોય અને આ લંબચોરસનું ક્ષેત્રફળ કોઈ ચોરસના ક્ષેત્રફળની બરાબર હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ પણ ચોરસના ક્ષેત્રફળની બરાબર હોય. એક જ પ્રકારના માપનની સરખામણી કરી શકાય છે અને તેનો સરવાળો પણ થઈ શકે છે. પરંતુ અહીં અલગ અલગ પ્રકારના માપની સરખામણી કરી શકાતી નથી. ઉદાહરણ તરીકે, એક રેખાને એક લંબચોરસમાં ઉમેરી શકાતી નથી અને તે જ રીતે ખૂણાની એક પંચકોણ સાથે તુલના કરી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો, ઉપર આપવામાં આવેલી ચોથી પૂર્વધારણા એવું બતાવતી હોય તેવું પ્રતીત થાય છે કે જે બે વસ્તુઓ સમાન હોય અથવા એક જ હોય તે એકબીજાની બરાબર હોય છે. બીજા શબ્દોમાં, કોઈ પણ વસ્તુ પોતાને સમાન હોય છે. આ એકબીજાની ઉપર મૂકવાના સિદ્ધાંતની તર્કસંગતતા પ્રગટ કરે છે. પૂર્વધારણા 5 થી મોટું છે એટલે કે ગ્રેટર ધેનની વ્યાખ્યા આપે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રાશિ બી કોઈ અન્ય રાશિ એનો એક ભાગ હોય તો એને રાશિ બી અને એક અન્ય રાશિ સીના સરવાળાના રૂપમાં લઈ શકાય છે. સાંકેતિક રૂપમાં લખતા એ મોટો છે બી અથવા તો એ ગ્રેટર ધેન બી નો અર્થ એવો છે કે કોઈ રાશિ સી એવી છે જેથી એ ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ સી થાય. પૂર્વધારણા 1. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ પૂર્વધારણા આપણને સૂચવે છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી ઓછામાં ઓછી એક રેખા અવશ્ય દોરી શકાય છે. પરંતુ આ પરથી એ જાણવા મળતું નથી કે આવી એકથી વધુ સીધી રેખાઓ હોય કે નહીં. પરંતુ યુક્લિડે પોતાના તમામ કાર્યમાં કંઈ સૂચિત કર્યા વગર વારંવાર કલ્પના કરી છે કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અનન્ય રેખા દોરી શકાય છે. આ પરિણામને એક પૂર્વધારણાના રૂપમાં નીચે આપેલ છે. પૂર્વધારણા 5.1 આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. વિદ્યાર્થી મિત્રો, બિંદુ પીમાંથી પસાર થતી કેટલી રેખાઓ હોઈ શકે જે બિંદુ ક્યુમાંથી પણ પસાર થાય? આ આકૃતિ ધ્યાનથી જુઓ. તેવી માત્ર એક રેખા પીક્યુ છે. જે બિંદુ ક્યુમાંથી પસાર થતી હોય તેવી કેટલી રેખાઓ બિંદુ પીમાંથી પણ પસાર થાય છે? એવી માત્ર એક જ છે, એટલે કે રેખા પીક્યુ છે. આ માટે ઉપરનું વિધાન એક સ્વયંસિદ્ધ સત્ય છે અને તે માટે આપણે તેને એક પૂર્વધારણાના રૂપમાં માનીએ છીએ. પૂર્વધારણા 2 શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે નોંધીએ કે જેને આપણે આજકાલ રેખાખંડ કહીએ છીએ તેને યુક્લિડે શાંત રેખા કહ્યા હતા. આથી અત્યારના પરિપ્રેક્ષ્યમાં બીજી પૂર્વધારણા એવું કહે છે કે એક રેખાખંડને બંને તરફ લંબાવતા એક રેખા બનાવી શકાય છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. પૂર્વધારણા 3 કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. પૂર્વધારણા 4
બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. પૂર્વધારણા 5. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજીને છેદે છે. ઉદાહરણ તરીકે આ આકૃતિ જુઓ, જેમાં રેખા PQ રેખાઓ AB અને CD પર એવી રીતે છેદે કે અંતઃકોણો 1 અને 2નો સરવાળો 180 અંશ કરતાં ઓછો છે. તે PQની ડાબી બાજુ આવેલ છે. તેથી રેખાઓ AB અને CD અંતમાં PQની ડાબી તરફ છેદશે. વિદ્યાર્થી મિત્રો, ઉપરની 5 પૂર્વધારણાઓને માત્ર જોવાથી આપણને એ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે અન્ય પૂર્વધારણાઓની તુલનામાં પૂર્વધારણા 5 થોડી વધુ જટિલ છે. બીજી તરફ પૂર્વધારણા 1 થી 4 એટલી સરળ અને સ્પષ્ટ છે કે તેમને સ્વયંસિદ્ધ સત્યના રૂપમાં માની લેવામાં આવે છે, પરંતુ તેને સાબિત કરવી શક્ય નથી. આ માટે આ વિધાનો સાબિતી વગર સ્વીકારી લેવામાં આવે છે. આ જટિલતાને કારણે 5મી પૂર્વધારણા પર આગળના વિભાગમાં વિશેષ ધ્યાન દેવામાં આવશે. આજકાલ પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્ય બંને પદોનો એકબીજા માટે એક જ અર્થમાં પ્રયોગ કરવામાં આવે છે. ખરેખર પૂર્વધારણા એ વર્બ છે. જ્યારે આપણે કહીએ છીએ કે ચાલો પૂર્વધારણા કરીએ, તો તેનો અર્થ એ છે કે ચાલો વિશ્વમાં નોંધાતી એટલે કે જોવા મળતી ઘટનાઓના આધારે કંઈક વિધાન કહીએ. તેની સત્યાર્થતાની ચકાસણી પછીથી કરવામાં આવે છે. જો તે સત્ય હોય તો તેને પૂર્વધારણાના રૂપમાં સ્વીકારી લેવામાં આવે છે. જો સ્વયંસિદ્ધ સત્યો પરથી એવું કોઈ વિધાન રચવું અસંભવ હોય જે કોઈ અન્ય સ્વયંસિદ્ધ સત્ય અથવા પહેલાં સાબિત કરેલ કોઈ વિધાનથી વિરોધાભાસી હોય તો સ્વયંસિદ્ધ સત્યોનું માળખું સુસંગત કહેવાય છે. જુઓ પરિશિષ્ટ 1. આથી જો સ્વયંસિદ્ધ સત્યનું કોઈ માળખું આપેલ હોય તો તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ માળખું સુસંગત હોય. યુક્લિડે પોતાની પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો આપ્યા પછી તેનો ઉપયોગ અન્ય પરિણામોને સાબિત કરવામાં કર્યો. પછી આ પરિણામોનો ઉપયોગ કરીને તેણે અનુમાનિક તર્ક દ્વારા કેટલાક પરિણામો સાબિત કર્યા. જે વિધાનોને સાબિત કર્યા તે પ્રમેય કહેવાય છે. યુક્લિડે તેમના સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ અને પહેલાં સાબિત કરેલા પ્રમેયોનો ઉપયોગ કરીને એક તર્કસંગત શૃંખલામાં 465 સાધ્ય અનુમાનિત કર્યા. ભૂમિતિના કેટલાક આગળના પ્રકરણોમાં તમે આ સ્વયંસિદ્ધ સત્યોનો ઉપયોગ કરીને કેટલાક પ્રમેયો સાબિત કરશો. વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ આવનારા ઉદાહરણોમાં જોઈએ કે યુક્લિડે કેટલાક પરિણામો સાબિત કરવા માટે પોતાના સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓનો ઉપયોગ કેવી રીતે કર્યો. ઉદાહરણ 1. જો A, B અને C એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને B બિંદુ એ A અને C ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ ધ્યાનથી જુઓ. ઉકેલ. ઉપરની આકૃતિમાં AB પ્લસ BCની સાથે AC સંપાતી છે. વળી યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 4 કહે છે કે વસ્તુઓ જો પરસ્પર બંધ બેસતી હોય તો એકબીજાની બરાબર હોય છે. આથી તે સાબિત થાય છે કે AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC છે. એ વાત ધ્યાનમાં રહે કે આ ઉકેલમાં તે સ્વીકારી લેવામાં આવ્યું છે કે બે બિંદુઓમાંથી પસાર થતી
એક અનન્ય રેખા હોય છે. ઉદાહરણ 2. સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. ઉકેલ. ઉપરના વિધાનમાં આપેલ લંબાઈનો રેખાખંડ AB છે. આ આકૃતિ 1 ધ્યાનથી જુઓ. અહીંયા તમારે કંઈક રચના કરવાની આવશ્યકતા છે. યુક્લિડની પૂર્વધારણા 3નો ઉપયોગ કરીને તમે બિંદુ A ને કેન્દ્ર અને AB ને ત્રિજ્યા લઈ એક વર્તુળ રચી શકો છો. જે માટે આકૃતિ 2 ધ્યાનથી જુઓ. તેવી જ રીતે B ને કેન્દ્ર માનીને અને B એ ત્રિજ્યા લઈને એક અન્ય વર્તુળને રચી શકાય છે. માની લો કે આ બંને વર્તુળ બિંદુ C માં છેદે છે. હવે રેખાખંડો AC અને BC દોરીને ત્રિકોણ ABC બનાવો. આ આકૃતિ 3 મુજબ. આ માટે તમારે સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ એક સમબાજુ ત્રિકોણ છે, એટલે કે AB AC BC. હવે AB AC છે. એક વર્તુળની ત્રિજ્યા. પરિણામ 1. તે જ રીતે AB BC. એક જ વર્તુળની ત્રિજ્યા. પરિણામ 2. ઉપરની બંને હકીકત અને યુક્લિડની પ્રથમ પૂર્વધારણા કે જે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય તે પરથી તારવી શકાય છે કે AB BC AC છે. આથી ત્રિકોણ ABC એક સમબાજુ ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, એ નોંધીએ કે અહીં યુક્લિડે ક્યાંય બતાવ્યા વગર એ માની લીધું છે કે કેન્દ્રો A અને B ને લઈને બનાવેલા વર્તુળ પરસ્પર એક બિંદુમાં છેદે છે. હવે આપણે એક પ્રમેય સાબિત કરીશું જે વિવિધ પરિણામોમાં અનેક વખત ઉપયોગમાં લેવાય છે. પ્રમેય 5.1. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. સાબિતી. અહીં આપણને બે રેખાઓ L અને M આપેલ છે. આપણે એ સાબિત કરવું છે કે રેખા L અને M માં એકથી વધુ બિંદુ સામાન્ય નથી. થોડી વાર માટે એવું ધારી લઈએ કે આ બે રેખાઓ બે ભિન્ન બિંદુઓ P અને Q માં એકબીજીને છેદે છે. આ રીતે બે ભિન્ન બિંદુઓ P અને Q માંથી પસાર થતી બે રેખાઓ L અને M મળે છે. પરંતુ આ ધારણા, પૂર્વધારણા આપેલ બે બિંદુઓમાંથી પસાર થતી એક અનન્ય રેખા હોય છે એની વિરુદ્ધ છે. આથી આપણે જે ધારણાથી ચાલ્યા હતા કે બે રેખાઓ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થાય છે તે ખોટી છે. આનાથી આપણે શું નિષ્કર્ષ તારવી શકીએ? આપણે એ નિષ્કર્ષ તારવવા માટે પ્રેરાઈએ છીએ કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય. યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો. વિદ્યાર્થી મિત્રો, ગણિતના ઇતિહાસમાં યુક્લિડની 5મી પૂર્વધારણા ખૂબ નોંધપાત્ર છે. વિભાગ 5.2 પરથી તેને ફરી યાદ કરો. આ પૂર્વધારણાના પરિણામ સ્વરૂપ જો બે રેખાઓને છેદતી રેખાની એક તરફના બંને અંતઃકોણોનો સરવાળો 180 અંશ થાય તો બંને રેખાઓ ક્યારેય છેદી ન શકે. આ પૂર્વધારણાને સમકક્ષ અનેક વિધાનો છે. તેમાંથી એક પ્લેફેરની પૂર્વધારણા છે, એટલે કે પ્લેફેર્સ એક્સિયમ છે. તે સ્કોટલેન્ડના એક ગણિતશાસ્ત્રી જ્હોન પ્લેફેર એ 1729માં આપી હતી. તે આ પ્રકારે છે: દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી હોય છે જે P માંથી પસાર થાય છે અને L ને સમાંતર છે.
આપેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે પીમાંથી પસાર થતી બધી રેખાઓમાંથી માત્ર રેખા એમ જ એલને સમાંતર છે. આ પરિણામને નીચે પ્રમાણેના સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. બે છેદતી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, યુક્લિડને તેમના પ્રથમ 28 પ્રમેયો સાબિત કરવામાં 5મી પૂર્વધારણાની કોઈ જરૂર ન પડી. અનેક ગણિતશાસ્ત્રી અને યુક્લિડને પોતાને હવે વિશ્વાસ હતો કે 5મી પૂર્વધારણા હકીકતમાં એક પ્રમેય છે. તેને પ્રથમ 4 પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સત્યોની સહાયતાથી સાબિત કરી શકાય છે. પરંતુ 5મી પૂર્વધારણાને પ્રમેયના રૂપમાં સાબિત કરવામાં અસફળ રહ્યા. પરંતુ આ પ્રયત્નોને કારણે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ થઈ. આ ઉપલબ્ધિ સ્વરૂપે અનેક અન્ય ભૂમિતિઓની રચના થઈ. આ ભૂમિતિઓ યુક્લિડીય ભૂમિતિથી બહુ જ અલગ છે. તેને અયુક્લિડીય ભૂમિતિ એટલે કે નોન યુક્લિડિયન જ્યોમેટ્રી કહેવામાં આવે છે. આ ભૂમિતિઓની રચનાને સંકલ્પનાઓના ઇતિહાસમાં એક સીમાચિહ્ન માનવામાં આવે છે, કારણ કે ત્યાં સુધી દરેક વ્યક્તિ એ વિશ્વાસ રાખતી હતી કે યુક્લિડની ભૂમિતિ જ એકમાત્ર ભૂમિતિ હતી અને સંપૂર્ણ વિશ્વ યુક્લિડમય ગોલીય છે. જે વિશ્વમાં આપણે રહીએ છીએ તેની ભૂમિતિ અયુક્લિડીય છે. વાસ્તવમાં આ ગોલીય ભૂમિતિ એટલે કે સ્ફેરિકલ જ્યોમેટ્રી કહેવાય છે. ગોલીય ભૂમિતિમાં રેખાઓ સીધી હોતી નથી. આ રેખાઓ દીર્ઘ વર્તુળોના એટલે કે ગ્રેટ સર્કલ્સ ભાગ હોય છે. તે એક ગોલક અને તેના કેન્દ્રમાંથી પસાર થઈને જતા સમતલોના છેદથી પ્રાપ્ત વર્તુળ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિમાં વિષયવૃત્તીય રેખાઓ AN અને BN, જે એક ગોળાના દીર્ઘ વર્તુળના ભાગ છે, એક જ રેખા AB પર લંબ છે. પરંતુ તે એકબીજાને મળે છે, છતાં રેખા ABના એક જ તરફના અંતઃકોણોનો સરવાળો બે કાટકોણથી ઓછો નથી. વાસ્તવમાં આ 90 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી છે. સાથે જ નોંધીએ કે ત્રિકોણ NABના ખૂણાનો સરવાળો 180 અંશથી વધુ છે, કારણ કે એંગલ A પ્લસ એંગલ B ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી છે. આ પ્રકારે યુક્લિડીય ભૂમિતિ માત્ર એક જ સમતલમાં બનતી આકૃતિઓ માટે જ માન્ય છે. વક્ર સપાટીમાં તે નિષ્ફળ જાય છે. હવે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 3. આપેલ વિધાન પર વિચાર કરો. એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. શું આ યુક્લિડની 5મી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ છે? સ્પષ્ટ કરો. ઉકેલ. એક રેખા L લો અને રેખા પર ન હોય તેવું બિંદુ P લો. યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ પ્લેફેરની પૂર્વધારણા પરથી આપણે જાણીએ છીએ કે બિંદુ Pમાંથી પસાર થતી Lને સમાંતર હોય તેવી એક અનન્ય રેખા M છે. હવે બિંદુનું એક રેખાથી અંતર તે બિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ હોય છે. M પર આવેલ કોઈ બિંદુથી રેખા L સુધીનું અંતર અને રેખા L પર આવેલ કોઈ બિંદુથી રેખા Mનું અંતર હંમેશા સમાન થશે. આથી આ બંને રેખાઓ L અને M દરેક સ્થાન પર એકબીજાને સમાન અંતરે છે.